આજનો ક્વેશ્ચન છે દ્રવ્યોના ચુંબકીય ગુણધર્મો. કોઈ પદાર્થ હોય એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા એના તો દરમિયાન એના કયા કયા ગુણધર્મો જોવા મળે છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. આમ જોવા જઈએ તો કોન્સેપ્ટ માટે એક સૌથી અગત્યનો ટોપિક બની જાય છે કે પદાર્થના ચુંબકીય ગુણધર્મોમાં બિહેવિયર કઈ રીતે રજૂ થાય છે. હું માનું ત્યાં સુધી તમે પ્રોપર રીતે આને સમજવાનો ટ્રાય કરશો તો અહીંયા થિયરેટિકલ જેટલા ઇક્વેશન્સ લખ્યા છે એને આપણે સમજતા જઈશું. એ પ્રમાણે મેગ્નેટિઝમ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એનો આપણને પ્રોપર અંદાજ આવશે. તો હું અહીંયા જે પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના બિહેવિયરમાં કઈ રીતે ચેન્જ થાય છે એની વાત કરીશું. તો એના માટે આપણે પહેલા એક્સટર્નલ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની જરૂર પડશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગભગ સોલેનોઇડ દ્વારા આપણે લઈશું, બરોબર. આ બધા કેસમાં એક્સટર્નલ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ લઈશું. સોલેનોઇડના વચ્ચેના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર જોવા મળે છે. તો અહીંયા આપણે સમજીએ આ કોન્સેપ્ટને. તો જો પહેલા એક મેં સાદો સોલેનોઇડ દર્શાવ્યો છે. હવે સોલેનોઇડમાંથી આઈ પ્રવાહ પસાર થાય તો એના કારણે વચ્ચેના વિસ્તારમાં આ પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ રચાશે. આખા વિસ્તારમાં સમાન હોય એવું મેગ્નેટિક ફિલ્ડ રચાશે. તો આ મેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ કરી અથવા તો એની અંદર કોઈ એક્સટર્નલ બીજો પદાર્થ મૂકવાનો છે. તો હવે સમજો આ જ્યારે મેગ્નેટિક ફિલ્ડ રચાય તો એ મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન કયું આવે જેને આપણે B0 કીધું છે. કારણ કે એ દરમિયાન વચ્ચે કોઈ જ બીજો પદાર્થ મૂકેલો નથી, ફક્ત સોલેનોઇડ દ્વારા જ અંદરનું મેગ્નેટિક ફિલ્ડ છે. તો એનું સૂત્ર આવશે μ0ni, જે આપણે આગળના ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા. B બરાબર μ0ni. અહીંયા એક ટર્મ ચેન્જ કર્યું છે. ni છે એના બદલે આપણે h લઈએ છીએ. સોરી, અહીંયા એક કામ કરીએ છીએ, અહીંયા હું લખી દઉં h બરાબર ni. ni ના બદલે h લઈ લઈએ. હવે જો ni ના બદલે h લઈએ તો B0 બરાબર શું લખાશે? μ0 × h. હવે h છે શું? તો h ને બે નામ આપીએ છીએ. વાસ્તવમાં ni થયું ને, h બરાબર આપણે જોઈએ તો ni છે. n એટલે એકમ લંબાઈ માટે આંટાની સંખ્યા, i પ્રવાહ છે. તો ni એટલે એકમ લંબાઈ માટે પ્રવાહ પણ કહેવાય. તો અહીંયા બીજા શબ્દોમાં કહીએ તો h બરાબર એકમ લંબાઈ માટે પ્રવાહ છે, પણ આપણે અહીંયા એનું વ્યવસ્થિત નામ આપ્યું છે ચુંબકીય તીવ્રતા કહેવામાં આવશે. એનું નામ યાદ રાખીશું, ચુંબકીય તીવ્રતા થશે. તો યાદ રહી જશે આપણું h બરાબર ni અને ત્યાં કહ્યું ચુંબકીય તીવ્રતા. એનો એકમ આવશે એમ્પિયર પર મીટર, કારણ કે આંટાની સંખ્યા પર મીટર છે અને પ્રવાહ એમ્પિયરમાં, એટલે એમ્પિયર પર મીટર આવશે આનો એકમ. હવે આ સ્ટેપ આપણને ખ્યાલ આવી જવું જોઈએ. અહીંયા સીધા શબ્દોમાં આટલું આપણને સમજાવવામાં આવ્યું છે કે કોઈ સિમ્પલ સોલેનોઇડ હતો, એની અંદર કોઈ પદાર્થ મૂક્યો નથી અને પદાર્થ ના મૂક્યો હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ આવે μ0ni. જ્યાં ni ને આપણે h કહી દીધો છે, h એટલે ચુંબકીય તીવ્રતા કીધું, એનો એકમ આવ્યો છે એમ્પિયર પર મીટર. બસ આટલું એક સાઈડમાં રાખીએ છીએ. હવે હું વાત કરું છું આ કન્ડિશનની કે જ્યારે સોલેનોઇડની અંદર આ યલો રંગનો જે બતાવ્યો છે એ ભાગ મૂકવામાં આવે, કોઈ પદાર્થ મૂકવામાં આવશે, તો જ્યારે આની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવે ત્યારે બિહેવિયરમાં કઈ ચેન્જીસ આવતા હોય. તો અહીંયા સમજવાનો ટ્રાય કરીએ બાજુની આકૃતિમાં કે નોર્મલ કન્ડિશનમાં પદાર્થમાં ઇલેક્ટ્રોન શું કરતા હોય છે. સમજો કે પરમાણુની વાત કરીએ તો સામાન્ય પરમાણુની જ્યારે વાત કરીશું તો પરમાણુમાં ઇલેક્ટ્રોન છે પોતાની કક્ષાની આસપાસ ભ્રમણ કરતા હોય. જેવું ભ્રમણ કરે એટલે તમને યાદ આવશે કોઈ પણ બંધ ગાળો રચાય, કોઈ પણ ઇલેક્ટ્રોન છે એ બંધ ગાળો રચાય તો એમાં મોમેન્ટ ક્રિએટ થાય. અને એ મોમેન્ટ કેટલી હોય છે? m બરાબર હાફ EVR, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા. મોમેન્ટ કેટલી હશે? હાફ EVR જેટલી મોમેન્ટ જોવા મળે છે. તો આટલી કોઈના કોઈ બંધ ગાળામાં, જેમ કે ઇલેક્ટ્રોન આમ ભ્રમણ પૂરું કરી દે તો એની અંદર મોમેન્ટ ક્રિએટ થાય હાફ EVR જેટલી. એનો મતલબ એ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી અંદર મેગ્નેટિક ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે, મોમેન્ટ પ્રોડ્યુસ કરી દે છે. તો આ મેગ્નેટિઝમની ઇફેક્ટ આની અંદર જોવા મળશે આ પદાર્થમાં. હવે એક કન્ડિશન શું થતી હોય છે કે નોર્મલ કેસમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, પણ જોવા જઈએ તો દરેકની આની જોવા સમજો કે આ ડાયરેક્શનમાં ભ્રમણ કરતો હોય તો આંગળીઓ પ્રવાહની ડાયરેક્શનમાં રાખી, અંગૂઠો બહાર આવે તો એની મોમેન્ટની ડાયરેક્શન બહાર આવશે. તો આની મોમેન્ટની ડાયરેક્શન આ તરફ, આ બધાની આડી અવળી હશે. તો આમ જ્યારે નોર્મલ કન્ડિશન આપી હશે ત્યારે બધાની મોમેન્ટ છે એ આડી અવળી ગોઠવાયેલી હશે. એના કારણે પરિણામી મોમેન્ટ કેટલી થતી હશે? 0 થતી હશે. તો આ નોર્મલ કન્ડિશન છે. હશે તો ખરું, સામાન્ય લોખંડનો ટુકડો લો અથવા કોઈ કોપરનો ટુકડો લો, ગમે તેમાં એમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, મોમેન્ટ પ્રોડ્યુસ થશે, પણ બધી મોમેન્ટ આડી અવળી ગોઠવાઈ હોય એના કારણે રિઝલ્ટન્ટ મોમેન્ટ કેટલી હશે? 0 થતી હશે. આ એક મેં ફક્ત એક પદાર્થની પેરામેગ્નેટની એક બિહેવિયર બતાવ્યું છે. પણ જ્યારે પણ એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, આ કન્ડિશનમાં મૂકવામાં આવશે તો શું થશે? બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવવાનો ટ્રાય થશે. બધી મોમેન્ટ એક જ દિશામાં ગોઠવવાનો ટ્રાય થશે. એમાં ઘણી વાર બધી ગોઠવાય, ઘણી ના ગોઠવાય, કારણ કે ટેમ્પરેચર અસર કરે છે. અને આ ટોપિક કોના જેવો થયો? તો સેકન્ડ ચેપ્ટરમાં આપણે કેપેસિટરમાં બે ડાઇલેક્ટ્રિક નાખતા હતા, સેમ કન્ડિશનનો ટોપિક છે. કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં પદાર્થ નાખીએ ત્યારે જે બિહેવિયર જોવા મળતું હતું
સેમ આમાં થશે. હવે આમાં આડાવડા ગોઠવાતા હશે તો પહેલા આ રીતે ગોઠવાયા હતા, જેવું મેગ્નેટિક ફિલ્ડમાં નાખવામાં આવ્યું તો બધી મોમેન્ટ એક જ દિશામાં ગોઠવાનું ચાલુ થઈ જશે. બરોબર છે. હવે અહીંયા આપણી પાસે બે મેગ્નેટિક ફિલ્ડ આવ્યા. કોનું? એક સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ, જેને શું નામ આપ્યું છે? B0 છે. અને બીજું આવ્યું પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ, BM કહીએ છીએ. તો અહીંયા આપણે એક સમજવાનો ટ્રાય કરીએ તો પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ પણ ક્રિએટ થઈ ગયું છે. હવે આપણી પાસે બે મેગ્નેટિક ફિલ્ડ આવ્યા, એક સોલેનોઇડનું બહારનું આવ્યું, બીજું આવ્યું પદાર્થનું BM જેટલું. હવે પદાર્થનું સમજતા પહેલા પદાર્થની મોમેન્ટને પરફેક્ટ સમજી લઈએ. તો અહીંયા તમે જોયું કે એક અણુ નાનો હોય અથવા એક પરમાણુ જે હોય એની મોમેન્ટ સ્મોલ m કે ચલો m ડેશ ધારી છે, તો એવી રીતે બધા એક જ ડાયરેક્શનમાં ગોઠવાય તો એમની કોઈ ના કોઈ મોમેન્ટ મળતી હોવી જોઈએ. તો બધી મોમેન્ટ શું થાય? બધા પરમાણુની મોમેન્ટનો સરવાળો થાય, સદી સરવાળા જેટલી થશે. તો અહીંયા પણ સેમ કન્ડિશન આપી છે, સ્મોલ m કહી દીધું છે. એ બધી મોમેન્ટ આનો જે સરવાળો કર્યો ને એને આપણે સ્મોલ m કહી દીધું. તો સ્મોલ m શું છે? કુલ ડાયપોલ મોમેન્ટ. આ બધાની ભેગી થઈ અને જે મોમેન્ટ આવી આખા પદાર્થની એને આપણે સ્મોલ m કીધું, એટલે કુલ ડાયપોલ મોમેન્ટ નામ આપ્યું. હવે કુલ ડાયપોલ મોમેન્ટ ક્લિયર થયું. તો કુલ ડાયપોલ મોમેન્ટ પછી આપણે એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ જોવી છે. તો કુલ ડાયપોલ મોમેન્ટ પછી એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. તો એકમ કદની ડાયપોલ મોમેન્ટ જોઈતી હોય તો આ મોમેન્ટ કુલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ કરી દેવાનું. કુલ ડાયપોલ મોમેન્ટ ભાગ્યા કદ, m/v. એટલે આવી ગયું એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. એને આપણે કેપિટલ M કહ્યું. કેપિટલ M ફરી એકવાર રિવાઇઝ કરું છું. સ્મોલ m એટલે આ બધા મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાય, એક કુલ ડાયપોલ મોમેન્ટ. કેપિટલ M એટલે એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ, એટલે સ્મોલ m ડિવાઇડેડ બાય v કહેવાય. અને એને હજી બીજું નામ આપ્યું મેગ્નેટાઇઝેશન તીવ્રતા. જેમ અહીંયા ચુંબકીય તીવ્રતા કહેતા હતા H = NI, આનું નામ આપ્યું છે મેગ્નેટાઇઝેશન તીવ્રતા. આનો એકમ કયો આવશે? એમ્પિયર મીટર. આનો પણ કયો આવે છે? એમ્પિયર મીટર. ઓકે, આટલા સુધી ક્લિયર હોવું જોઈએ. હવે મેં તમને આગળ વાત કરી કે જ્યારે પદાર્થની અંદર મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થઈ ગયું, બધા એક ડાયરેક્શનમાં ગોઠવાયા, તો પદાર્થની અંદર પણ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ થશે. એ મેગ્નેટિક ફિલ્ડ હશે BM જેટલું પદાર્થની અંદર. અને એ કેટલું હશે? તો μ0 × m જેટલું. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી અને m એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા. જો કે એની સાબિતી છે પણ આપણને એટલી આપી નથી, એટલે માટે હું અહીંયા વધારે લેતો નથી. બાકી બે શબ્દોમાં એના પ્રવાહના આધારે સાબિતી કહી શકે, પણ હું તમને અત્યારે હાલ એમાં વધારે કન્ફ્યુઝ કરવા નહીં માંગતો. તો અહીંયા સમજ રાખો આટલામાં કે BM = μ0 × m થશે. બસ આટલું એક સ્ટેપ આપણને સમજ આવી જુઓ. હવે અહીંયા આપણી પાસે બે પ્રકારના મેગ્નેટિક ફિલ્ડ આવ્યા. મેં તમને ઓલરેડી વાત કરી, એક તો સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ અને બીજું આવ્યું પદાર્થનું મેગ્નેટિક ફિલ્ડ. અહીંયા આપણને આટલા સુધી ખબર પડે. હવે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થયું? બે એક જ દિશામાં છે. એક દિશામાં હોય તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ થાય B0 + BM. B0 + BM છે. B0 કેટલા? તો μ0 × m. B0 થશે μ0 × m. અને B કેટલા? મારી ભૂલ છે. B0 થશે μ0 × h અને BM થશે μ0 × m. તો અહીંયા આપણે લખીએ μ0 × h અને μ0 × h. આ m છે તો એમાંથી μ0 કોમન કાઢી નાખીએ તો કૌંસમાં શું રહે? h + m રહેશે. બસ આ સમજ આપવી જો. બીજી કોમન કાઢી નાખીએ μ0 તો અહીંયા μ0 કૌંસમાં h + m રહે. જેમ કે અહીંયા આપણે લખવાનો ફરી બતાવી દઉં છું. μ0 × h B0 બરાબર વત્તા μ0 × m થશે. આમાંથી μ0 કોમન કાઢતા આટલું સ્ટેપ આપણને રહેશે. હવે અહીંયા આપણે સાઈડ રાખીએ છીએ, આને અટકાવીએ છીએ. એના પછી હવે જોઈએ. હવે જેમ ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી આવતી હતી એમ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી આવશે. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાય બરાબર શું થશે? m/h. એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા ભાગ્યા ચુંબકીય તીવ્રતા. એને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાય કહેવામાં આવશે. તો આ યાદ રહી જશે. m/h એટલે મેગ્નેટાઇઝેશન તીવ્રતા ભાગ્યા ચુંબકીય તીવ્રતા બરાબર ઇલેક્ટ્રિક મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. એનો કોઈ એકમ ના હોય તો પહેલા ધ્યાન રાખવાનું આ કેવી છે? એકમ રહિત છે. બીજું, કયા પદાર્થ માટે કેટલી છે, વધારે છે, ઓછી છે, એ બધો ટોપિક આગળના પોઈન્ટમાં આવી જશે. મતલબ કે એ બધી સમજૂતી છે આગળના પોઈન્ટ જે હમણાં ચાલશે એમાં આવશે. એટલે અત્યારે હાલ એની ચર્ચા નહીં કરતી. આપણને એટલી સમજ હોવી જોઈએ કાય શું થશે. એ ચુંબકીય સસેપ્ટિબિલિટી છે. મેગ્નેટાઇઝેશન તીવ્રતા ભાગ્યા ચુંબકીય તીવ્રતા બેનો ગુણોત્તર લેતા એ મળશે. એકમ રહિત છે. હવે આપણે આનો ઉપયોગ કરીએ તો m બરાબર કેટલા આવ્યા? કાય × h. આ m ની કિંમત આપણે આગળના ઇક્વેશનમાં મૂકી શકીએ છીએ. તો μ0 h + m, જે m ના બદલે કેટલા લખીએ? કાય × h થશે. જે અહીંયા ભેગું જ છે પણ થોડું છોટું લખ્યું છે. તો અહીંયા આપણું રિલેશન કયું બન્યું? μ0 h + m. m ના બદલે લખ્યું છે કાય × h થઈ ગયું છે.
ઓકે, આમાંથી એચ બાર કાઢી નાખ્યું, તો આટલું સ્ટેપ થયું. આ સ્ટેપ પછી અહીંયા જોવા જઈએ તો હવે તમને આટલા સુધી સમજ આવી ગઈ હશે. આ સ્ટેપમાં અહીંયા આવા આના બદલે ધારણા લીધી છે, તો આના બદલે તમે સમજો μ0 કૌંસમાં 1 પ્લસ કાય, μ0 કૌંસમાં 1 પ્લસ કાય, એના બદલે મ્યુ લઈ લીધું છે, એના બદલે મ્યુ લીધું છે. મ્યુ નું શું કહેવાય? μ0 હતી શૂન્યાવકાશની પરમિએબિલિટી, તો મ્યુ થઈ ગયું માધ્યમની પરમિએબિલિટી. બરાબર, આ માધ્યમની પરમિએબિલિટી મ્યુ બરાબર કેટલા? μ0 1 પ્લસ કાય. આ સ્ટેપ થયું. હવે મ્યુ બાય μ0 જોઈએ, તો મ્યુ બાય μ0 બરાબર કેટલા રહે? 1 પ્લસ કાય, અને એ થઈ ગયું મ્યુ આર. મ્યુ આર એટલે સાપેક્ષ પરમિએબિલિટી. મ્યુ આર થશે સાપેક્ષ પરમિએબિલિટી. μ0 અને મ્યુ છે એને એકમ છે, પણ મ્યુ આર છે એ સાપેક્ષ છે એટલે એનો એકમ નથી, એ પરિમાણ રહિત છે. અહીંયા ફરી બતાવું છું. μ0 શું થઈ ગયું? શૂન્યાવકાશની પરમિએબિલિટી, જ્યારે મ્યુ છે એ માધ્યમની પરમિએબિલિટી, અને મ્યુ આર બરાબર સાપેક્ષ પરમિએબિલિટી. આટલું સ્ટેપ થયું. તો આપણે અહીંયા જે મ્યુ આના બદલે ધારી લીધો છે. હવે આપણે ઇક્વેશન લખીએ તો બી બરાબર કેટલા આયા? મ્યુ ઇન્ટુ એચ થશે. અહીંયા લખીએ તો બી બરાબર કેટલા આયા? આનો સ્ટેપ આ છે, આના બદલે આપણે મ્યુ ઇન્ટુ એચ લખાય. આ સ્ટેપના બદલે મ્યુ લખી દીધું, તો મ્યુ ઇન્ટુ એચ. હવે મ્યુના બદલે કેટલા લખાય? તો મ્યુના બદલે આપણે જો મ્યુ આર ઇન્ટુ μ0, તો મ્યુ આર ઇન્ટુ μ0 ઇન્ટુ એચ. તો આ સ્ટેપ આપણા માટે થયું. હવે આ મેગ્નેટિક ફિલ્ડ ફાઇનલ જે આપણને આ 3 ઇક્વેશન મળ્યા છે એ કોના છે? આ ત્રણેય ઇક્વેશન કોના હશે? તો યાદ રાખજો, જ્યારે સોલેનોઇડની અંદર આ સોલેનોઇડની અંદર કોઈ પદાર્થ મૂકવામાં આવે, ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવશે, ત્યારે એ કન્ડિશનની અંદર આની અંદર આ ટાઈપના બિહેવિયર જોવા મળતા હશે. ડાઇલેક્ટ્રિક ના કહી શકીએ, મારી ભૂલ છે, ઇલેક્ટ્રિકના આધારે વાત નહીં કરતો, પણ કોઈ પદાર્થ મૂકવામાં આવે તો એ વખતે એની અંદર મેગ્નેટિક બિહેવિયર આ ટાઈપના જોવા મળશે. એ વખતનું મેગ્નેટિક ફિલ્ડ છે. તો અહીંયા આપણે એક વખત આખો ક્વેશ્ચન રિવાઇઝ કરું છું, ફરી બતાવું છું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હશે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પહેલા હું રિવાઇઝ કરું છું. B0 ટર્મ્સ શું છે? તો એ જ્યારે સોલેનોઇડની અંદર કોઈ જ પદાર્થ ના હોય ત્યારનું મેગ્નેટિક ફિલ્ડ આવશે. Bm શું છે? એ પદાર્થનું પોતાનું મેગ્નેટિક ફિલ્ડ થયું, જેને μ0 ઇન્ટુ m કહેતા હતા. અને બી ટોટલ શું થયું? જ્યારે સોલેનોઇડની અંદર પદાર્થ મૂકવામાં આવશે ત્યારનું ટોટલ મેગ્નેટિક ફિલ્ડ આવશે, અને એને આપણે આ રીતે રજૂ કરીએ છીએ. ફરી એકવાર ક્વેશ્ચનને પ્રોપર રીતે સમજાવું છું, ધ્યાનથી સમજ રાખજો કે આમાં ક્વેશ્ચન કઈ રીતે લખવાનો છે, કારણ કે તમારું લખાણ છે, અહીંયા શબ્દો એડ કરતા જશો, આખું લખાણ ડિટેલમાં બનતું જશે, એ જ તમારો ક્વેશ્ચન હશે. પણ આપણને મોઢે બી પરફેક્ટ રીતે સમજ સાથે યાદ રહેવું જોઈએ. મેં જેમ અહીંયા બતાવ્યું કે સોલેનોઇડ એકલો હોય ત્યારે મેગ્નેટિક ફિલ્ડ B0 બરાબર μ0 ni છે, જ્યાં ni ના બદલે h ધારી લીધું. h ને આપણે શું કહેવામાં આવશે? એકમ લંબાઈ માટે પ્રવાહ પણ કહેવામાં આવે, અથવા પછી ચુંબકીય તીવ્રતા કહ્યું છે, એનો એકમ થયો એમ્પિયર ઇન્ટુ મીટર, એમ્પિયર પર મીટર. ઓકે, હવે એના પછી જ્યારે એની અંદર પદાર્થ મૂકવામાં આવે, કોઈ પણ પદાર્થ મૂકીશું તો એમાં લગભગ આ ટાઈપની પહેલા આડીઅવળી મોમેન્ટ ગોઠવાયેલી હતી, અને પછી શું થશે? બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવા, જેને મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય. હવે મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય તો કુલ ડાયપોલ મોમેન્ટ મળે, તો m બરાબર કુલ ડાયપોલ મોમેન્ટ. તો કેપિટલ M એટલે સ્મોલ m બાય v, એકમ કદ માટેની ડાયપોલ મોમેન્ટ. આટલે સુધી ક્લિયર? એને આપણે કેપિટલ M ને કહી દીધું મેગ્નેટાઇઝેશન તીવ્રતા, એનો એકમ એમ્પિયર પર મીટર છે. હવે આ પદાર્થની અંદર મેગ્નેટિક ફિલ્ડ કેટલું ક્રિએટ થયું? જે મોમેન્ટ એક જ બાજુ ગોઠવાના કારણે, તો Bgm બરાબર μ0 ઇન્ટુ m એટલું ક્રિએટ થઈ ગયું. હવે આપણી પાસે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો સોલેનોઇડનું પદાર્થનું બેનું ભેગું થયું આની અંદર, તો B બરાબર μ0 B0 પ્લસ Bm. હવે B0 ના બદલે μ0h, આના બદલે μ0 ઇન્ટુ m. તો આટલું સ્ટેપ આવશે. હવે આને સાઈડ રાખીએ. m અપોન h, તો m છે, જો હજી ક્લિયર કરું છું, h કોના કારણે મળ્યો? તો સોલેનોઇડના પ્રવાહના કારણે મળ્યો. m કોના કારણે મળ્યો? પદાર્થની પ્રોપર્ટી છે. તો h છે એ સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરવાના કારણે મળશે, અને m જે છે એ પદાર્થની પ્રોપર્ટી છે. બેને એકબીજા સાથે રિલેશન આપતું ઇક્વેશન કયું? તો કાયમ બરાબર m અપોન h. એને ચુંબકીય સસેપ્ટિબિલિટી કીધી, એનો કોઈ એકમ હોતો નથી, એટલે પરિમાણ રહિત છે. એની ડિટેલ્સ પછી આગળના ટોપિકમાં આપણે સમજીએ છીએ. તો m બરાબર કાય ઇન્ટુ h આયા, એની કિંમત આપણે અંદર મૂકીએ m ના બદલે, તો કાય ઇન્ટુ h લખ્યું છે, h કોમન કાઢતા આટલું સ્ટેપ મળશે. હવે μ0 કૌંસમાં 1 પ્લસ કાય છે, એના બદલે આપણે મ્યુ ધારી લીધો છે. μ0 કૌંસમાં 1 પ્લસ કાય, એના બદલે મ્યુ ધારી લીધો છે. હવે મ્યુ બાય μ0 છે, એના બદલે મ્યુ આર ધાર્યું છે. તો આ મ્યુ થશે માધ્યમની પરમિએબિલિટી, અને મ્યુ આર થશે સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટીનો એકમ ના હોય, માધ્યમની પરમિએબિલિટીનો μ0 ના જેટલો જ એકમ જોવા મળશે. હવે આની અંદર આપણે કિંમત મૂકતા જઈએ
તો આ સ્ટેપમાં તમે જુઓ તો આપણું આ રિલેશન છે. હવે આના બદલે આપણે મ્યુ લખીએ તો મ્યુ ઇન્ટુ એસ થાય, અથવા પછી અહીંયા જોવા જાઓ તો આના પરથી બનાવી દો તો મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો પણ લખી શકીએ છીએ. દરેક જણને પ્રોપર સમજ આવી જો. હું હજી તમને ટર્મ્સની વાત કરી દઉં છું તો એચ ચુંબકીય તીવ્રતા છે, એમ મેગ્નેટાઇઝેશન તીવ્રતા આવશે, કે સ્મોલ એમ કુલ ડાયપોલ મોમેન્ટ આવે, અને બીજા શબ્દોમાં જોવા જઈએ તો સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ મ્યુ ઝીરો ઇન્ટુ એચ જ્યારે કશું જ ના હોય, પદાર્થની અંદર મેગ્નેટિક ફિલ્ડ મ્યુ ઝીરો ઇન્ટુ એમ, ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બેનો સરવાળો થાય. બસ આ બધી વસ્તુઓ આપણને સીધી સમજ યાદ હોવી જોઈએ. અને સસેપ્ટિવિટી એટલે એમ અપોન એસ થશે. પછી કિંમત મૂકતા જાઓ, આ રિલેશન બનશે. છેલ્લા આ રિલેશન બહુ જ અગત્યના છે, જે આગળ જતા ઉપયોગ આવશે. એ પ્રમાણે ધ્યાન રાખી અને થિયરી સમજ રાખવાની છે. આગળ આપણે પદાર્થની અંદર મેગ્નેટિઝમ સમજ્યા હતા. હવે પદાર્થના ટાઈપ્સ પાડવાના છે કે જે મેગ્નેટિક ઇફેક્ટના કારણે એના ટાઈપ્સ કેટલા પડે છે. તો મેગ્નેટિક ઇફેક્ટના કારણે 3 ટાઈપ્સ પડે છે પદાર્થના: ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ અને ફેરોમેગ્નેટ. હવે 3 બિહેવિયર આપણે સમજવા જઈએ તો એમાં ફેરોમેગ્નેટ છે એ કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા હોય છે. કાયમી ચુંબક, સોફ્ટ મેગ્નેટ જે એ બધા બનાવવા માટે એનો યુઝ થતો હોય છે. અને પેરામેગ્નેટ થોડુંક અલગ બિહેવિયર ધરાવે છે, અને ડાયમેગ્નેટનું બિહેવિયર સૌથી અલગ જોવા મળે છે. તો એ 3 બિહેવિયર આપણે અલગથી સમજવાના છે. પણ હું માનું ત્યાં સુધી આપણે પરફેક્ટ કમ્પેરિઝનથી એને સમજ રાખીએ, યાદ રાખીએ તો લગભગ આમાં પોઈન્ટ્સ વાઇઝ તમને એક જ યાદ રાખવાથી બધા યાદ રહી જશે, કારણ કે એની કમ્પેરિઝન જ ચાલતી જશે. અને તમારે એ કમ્પેરિઝન જ સમજતા જઈશું તો 3 પદાર્થ આપણને ખ્યાલ આવી જશે. આજે આપણે 2 પદાર્થ વિશે વાત કરીએ છીએ, પણ કાલે 3જો પદાર્થ લઈશું. કમ્પેરિઝન તો આના આ જ પોઈન્ટની હશે, જે આપણે એની અંદર ડેપ્થમાં ડિટેલમાં સમજવાનો ટ્રાય કરીશું. તો આ જ પોઈન્ટની કમ્પેરિઝન કરી જઈશું અને એ પદાર્થ પણ આપણને ખ્યાલ આવી જશે. તો આપણે પોઈન્ટ ધ્યાન પર રાખીશું. થિયરી તૈયાર કરવામાં, થિયરી લખવી હોય તો પણ હું માનું છું ત્યાં સુધી આ પોઈન્ટ્સના આધારે તમે ધ્યાન પર રાખશો. પછી એની અંદર થોડુંક બ્રીફ ડિસ્ક્રિપ્શન આપી દો તો એક આખી થિયરી પ્રિપેર થઈ જશે, એમાં કંઈ બાકી નહીં રહે. તો બને ત્યાં સુધી આટલા પોઈન્ટ્સને પરફેક્ટ રીતે ધ્યાન રાખજો, જેથી કરીને ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ, ફેરોમેગ્નેટ એ ત્રણેયની આપણને બિહેવિયર સમજ આવતી જાય. બરોબર, જરૂર પડે ત્યાં આપણે સાઈડમાં સમજતા જઈશું કે પોઈન્ટ્સ કઈ રીતે રજૂ થાય છે. ઓકે, અહીંયા આપણને પહેલા શરૂઆતમાં વાત કરી છે ડાયમેગ્નેટ અને પેરામેગ્નેટ બેની કમ્પેરિઝન કરું છું. તો ધ્યાન રાખજો, ડાયમેગ્નેટ પદાર્થ એક એવા છે કે જેને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ પ્રબળથી નિર્બળ તરફ જાય છે. તમે સમજો, આ કન્ડિશન હશે કે આપણને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, હવે એની અંદર કોઈ ડાયમેગ્નેટ પદાર્થ મૂકવામાં આવે તો આ તરફ જો ચુંબકીય ક્ષેત્ર વધુ હશે, આ તરફ ચુંબકીય ક્ષેત્ર ઓછું છે, ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે. તો અહીંયા પદાર્થ મૂકવામાં આવે તો નોર્મલ કેસમાં પદાર્થ મેગ્નેટ શું કરે, પ્રબળ તરફ ખેંચાઈ જાય. પણ ડાયમેગ્નેટનું બિહેવિયર ઉલટું હશે. ડાયમેગ્નેટ ક્યાં જાય, નિર્બળ તરફ જવાનો ટ્રાય કરે. તો મેગ્નેટિક ફિલ્ડ ઓછું હોય ને એ તરફ જાય છે, ઉલટો જાય છે. એક ધ્યાન પર રાખીએ છીએ, પહેલું બિહેવિયર ડાયમેગ્નેટનું આ છે. તો ડાયમેગ્નેટ પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રબળથી નિર્બળ તરફ વિરુદ્ધ દિશામાં ખેંચાશે. હવે એ જ કમ્પેરિઝન પેરામેગ્નેટમાં આપણે કરીએ, અથવા તો એક કામ કરીએ, અહીંયા પહેલા અલગથી એક પદાર્થ સમજી લઈએ છીએ, ત્યારબાદ બીજો પદાર્થ આપણે સમજીએ પછી બેની કમ્પેરિઝનથી યાદ રાખીશું. તો આપણને ડાયમેગ્નેટની અંદર સીધો આપણને ખ્યાલ આવી ગયો કે જેવો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ નિર્બળ તરફ એટ્રેક્ટ થઈ જશે, પ્રબળ તરફ નહીં જાય. બીજું છે એની ક્ષેત્રરેખાઓનો બિહેવિયર આ રીતના હશે. હવે ક્ષેત્રરેખાઓમાં તમે જુઓ, નોર્મલ કેસમાં ક્ષેત્રરેખાઓ કેવી જતી હોય, અંદર દાખલ થાય, પણ આ અંદર દાખલ જ થવા દે નહીં, બધી ક્ષેત્રરેખાઓને બહાર ધકેલી કાઢશે. તો જેમ અહીંયા બતાવ્યું છે, બધી ક્ષેત્રરેખાઓ બહાર ધકેલી જાય છે. અહીંયા કહ્યું ક્ષેત્રરેખાઓ પદાર્થની બહાર ધકેલાય છે. તો પહેલો પોઈન્ટ આપણે સમજ્યા કે કઈ તરફ જાય છે, પ્રબળ તરફ જાય છે, નિર્બળ તરફ જાય છે. તો આપણને ખ્યાલ આવ્યો ડાયમેગ્નેટ નિર્બળ તરફ જશે. બીજો પોઈન્ટ છે આકૃતિનો. તો આકૃતિમાં આપણે સમજ્યા કે ક્ષેત્રરેખાઓને શું કરી દે છે, બહાર ધકેલી દે છે. સેકન્ડ પોઈન્ટ ખ્યાલ આવી જશે. આ જ પોઈન્ટ આપણે લખવાના હશે તો થિયરી બી થઈ જશે, આપણને પહેલા પરફેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ આવતી જશે, તો થિયરીમાં કોઈ વાર નહીં લાગે. થર્ડ પોઈન્ટની વાત કરું છું, સૌથી મહત્વનું, આવું બિહેવિયર થાય છે કેમ, કયા કારણથી આ બિહેવિયર જોવા મળે છે. તો અહીંયા આપણે સમજીએ, આની અંદર શું હોય, જોવા જાવ તો પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે. હવે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, કોઈ પણ આપણે ધારી લઈએ કે પરમાણુની વાત કરીએ તો એક પરમાણુની અંદર વાત કરીશું તો એમાં ઘણા બધા ઇલેક્ટ્રોન શું કરતા હશે, આ રીતે ભ્રમણ કરતા હશે. તો ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો એના કારણે એનો શું કહે કે મોમેન્ટ ધરાવશે, કક્ષીય મોમેન્ટ. દરેક ઇલેક્ટ્રોન એક ભ્રમણ કર્યું એની મોમેન્ટ બનશે.
પણ એ મોમેન્ટ એવી રીતે પ્રેરિત થાય કે આખા પરમાણુની જ્યારે મોમેન્ટ ભેગી કરવામાં આવે, 5-6 જે પરમાણુ ઇલેક્ટ્રોન અથવા સમજો જે બી n નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય અને બધા ઇલેક્ટ્રોન મોમેન્ટ ધરાવશે, પણ બધાની ભેગી મોમેન્ટ ભેગી કરીએ આપણે ઇલેક્ટ્રોનની તો એ 0 થઈ જશે. તો અહીંયા સમજો પરમાણુ કક્ષીય વેગમાન ધરાવશે અને કક્ષીય મોમેન્ટ પણ ધરાવશે. વાસ્તવમાં પરમાણુ નહીં પણ ઇલેક્ટ્રોન આવશે, સોરી લખવામાં મિસ્ટેક છે. ઇલેક્ટ્રોન કક્ષીય વેગમાન પણ ધરાવશે અને કક્ષીય મોમેન્ટ પણ ધરાવશે. પણ જ્યારે આખા પરમાણુની વાત કરીશું તો પરમાણુની મોમેન્ટ કેટલી થઈ જાય? 0 થઈ જાય. પરમાણુની 0 થઈ તો પદાર્થની એ કેટલી આવશે? 0 જ આવે. એનો મતલબ પદાર્થની ડાયપોલ મોમેન્ટ કેટલી હશે? 0 જોવા મળશે. બરોબર. હવે જેવા બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર મૂકીએ તો પહેલા તો મોમેન્ટ 0 જ હતી, પણ આપણને આગળના ચેપ્ટરમાં લેન્સનો નિયમ આવશે. એ એમ કહે છે લેન્સના નિયમમાં એ રીતનું બિહેવિયર હોય છે કે જે અત્યારે હાલ મેં ભણાયો નથી પણ લેન્સનો નિયમનો ટોપિક આવે છે. એની અંદર કહ્યું છે કે ભાઈ અંદરનું મેગ્નેટિક ફિલ્ડ એવી રીતે પ્રેરિત થાય ને મૂળ ક્ષેત્રનો જ વિરોધ કરવા લાગે. અંદર પ્રેરિત એવી રીતે મેગ્નેટિક ફિલ્ડ થાય કે જેના કારણે મૂળ ક્ષેત્રનો વિરોધ કરે. એટલે અહીંયા બતાવ્યું બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ ને તો વિરુદ્ધમાં મોમેન્ટ પ્રેરિત થઈ જાય. આગળના ચેપ્ટરમાં આવશે ત્યારે એક્ઝેક્ટ ડિટેલ ખબર પડશે. અત્યારે આપણે સિમ્પલ સમજ રાખવાની છે કે બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ એટલે વિરુદ્ધમાં મોમેન્ટ પ્રેરિત થાય છે. હવે આ બિહેવિયર આખું રિવાઇઝ કરું છું, સમજ રાખજો. પરમાણુની અંદર વાત કરીએ તો ઘણા બધા ઇલેક્ટ્રોન છે. દરેક ઇલેક્ટ્રોન ભ્રમણ કરે. ઇલેક્ટ્રોન ભ્રમણ કરે તો એની પાસે કક્ષીય વેગમાન છે, કક્ષીય મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ ધરાવશે. પણ આખા પરમાણુની વાત કરું તો એવી રીતે ગોઠવાય છે કે મોમેન્ટ 0 થઈ જાય. બધી આડીવળી ગોઠવાઈ હોય એના કારણે મોમેન્ટ કેટલી થાય? 0 થાય છે. ઓકે. અને બીજું જેવો એના કારણે સમજો પરમાણુની 0 થઈ પદાર્થની 0 જવાની, અને એને જ્યારે બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે, એને જ્યારે પણ બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એ વખતે વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જશે બધી મોમેન્ટ, એટલે વિરુદ્ધ દિશામાં પ્રેરિત થઈ જાય છે. બસ આ એક પેરેગ્રાફ ધ્યાન રાખીએ છીએ, આપણને ખ્યાલ આવવો જોઈએ. ઇલેક્ટ્રોન મોમેન્ટ ધરાવશે અને એના કારણે પરમાણુની મોમેન્ટ 0 થઈ જશે, પદાર્થની 0 થશે, પણ જેવો બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ એટલે વિરુદ્ધ દિશામાં પ્રેરિત કરશે મોમેન્ટ, એના કારણે નિર્બળ તરફ ખેંચાઈ જાય છે. આ સ્ટેપ થયું. આના ઉદાહરણ કયા કયા છે તો ઉદાહરણ સમજો. બિસ્મથ, લેડ, કોપર, નાઇટ્રોજન, પાણી, આ બધા એના ઉદાહરણ છે. યાદ રહી જશે. બિસ્મથ, લેડ, કોપર, નાઇટ્રોજન, પાણી, આ બધા એના ઉદાહરણ થશે. ઓકે. હવે એના કાય એટલે મતલબ કે ચુંબકીય સસેપ્ટિબિલિટી અને મ્યુઆર એટલે સાપેક્ષ પરમિએબિલિટી. આનું રિલેશન જોઈએ તો એના પહેલા હું અહીંયા લખું છું કે મ્યુઆર બરાબર કેટલા હતા? 1 + કાય હતા. 1 + કાય હતા. હવે કાય છે એ મેં તમને આગળનું લેક્ચર ચલાવ્યું ત્યારે એમાં કહ્યું હતું કાય m/s થાય છે. એ કોના પર આધાર રાખે છે? તો એ વસ્તુ અહીંયા સમજવાની છે. કાયનો આધાર કોના પર હશે? તો એના આધારે અહીંયા કયા પદાર્થનું બિહેવિયર કેવું છે એના ઉપર ડિપેન્ડ થશે. જો ડાયમેગ્નેટ માટે કાય કેવી જોવા મળશે? તો કાય -1 થી લઈ અને 0 ની વચ્ચે જોવા મળશે. એનો મતલબ ઋણ હશે. ડાયમેગ્નેટ માટે કાય ઋણ જોવા મળશે. -1 થી લઈ અને 0 ની વચ્ચે જોવા મળે છે. બીજું, હવે આમાં 1 + કાય કરું તો મ્યુઆર મળે. 1 + કાય કરું તો મ્યુઆર. તો જો અહીંયા કાય છે, આમાં 1 ઉમેરું તો -1 + 1 કેટલા થયા? 0. તો 1 + કાય એટલે મ્યુઆર થઈ ગયા, અને અહીંયા 0 + 1 એટલે 1 થઈ ગયા. તો મ્યુઆર માટે આ રિલેશન આવશે. એક ઉમેરી કાઢવાના એટલે મ્યુઆર થઈ ગયો. દેટ મીન્સ અહીંયા આપણને આટલી તો સમજ આવી જોઈએ કે કાય કેવી છે? ડાયમેગ્નેટ માટે ઋણ છે. કેટલી? -1 થી 0 ની વચ્ચે. અને મ્યુઆર જુઓ તો 0 થી 1 ની વચ્ચે. એક ઉમેરી કાઢો એટલે એક રિલેશન આવશે. અને બીજું અહીંયા મહત્વનું છે કે અહીંયા માધ્યમની પરમિએબિલિટી કહેવાય ને એ શૂન્ય અવકાશ કરતા ઓછી જોવા મળે છે. આ ખાસ અગત્યનું રિઝલ્ટ છે, કારણ કે ડિફરન્ટ છે. તમને મોટા ભાગે માધ્યમ મૂકો એટલે પરમિએબિલિટી વધી જ જતી હોય, પણ એવું દરેકમાં નહીં. ડાયમેગ્નેટમાં ઉલટું થાય છે. માધ્યમની પરમિએબિલિટી વધારે છે, શૂન્ય અવકાશની પરમિએબિલિટી વધારે છે, માધ્યમની કેવી છે? ઓછી છે. તો આ 3 પોઈન્ટ આપણને ધ્યાન પર આવી જવા જુઓ. તો પહેલામાં શું બતાવ્યું છે કે આની કેટલી હોય છે? કાય -1 થી 0 એટલે કે ઋણ હોય છે. અને મ્યુઆર જોઈએ તો એક ઉમેરો તો -1 + 1 એટલે 0 થાય, અને 0 + 1 એટલે 1 થઈ જશે. તો 0 થી 1 ની વચ્ચે જોવા મળશે. અને આમાં જોઈએ તો મ્યુ છે માધ્યમની પરમિએબિલિટી એ μ0 કરતા ઓછી જોવા મળે છે. ક્લિયર અહીંયા? હવે એના પછી ડાયમેગ્નેટ માટે એક વસ્તુ સમજીએ. સુપરકન્ડક્ટર. સુપરકન્ડક્ટર એક એવું વાહક છે કે જે નીચા તાપમાને બનાવવામાં આવે છે. અહીંયા હું તમને સમજાવું કે આપણે જે વાહકની અંદર જોવા જઈએ તો કંઈક ના કંઈક અવરોધ હોય છે. તો સુપરકન્ડક્ટર એક અવસ્થા છે કે જ્યારે પદાર્થનું ટેમ્પરેચર ડાઉન કરવામાં આવે
ટેમ્પરેચર ડાઉન કરીએ તો વાહકનો અવરોધ 0 થઈ જાય અને એ ઘટના એ અવસ્થાને આપણે સુપર કંડક્ટર કહેવામાં આવશે. નીચા તાપમાને મળે છે. અવરોધ 0 થઈ જાય તો અવરોધનો વેસ્ટ જ ના થાય, પ્રવાહનો વેસ્ટ જ ના થાય. અને પ્રવાહનો વેસ્ટ નહીં થાય તો આપણે પ્રવાહ લાંબા સમય સુધી સાચવી શકીએ છીએ. એ કન્ડિશન થાય છે. એટલા માટે એનો સુપર કંડક્ટરનો વધુ યુઝ છે. અને સુપર કંડક્ટિવ અવસ્થા છે એ આની અંદર જોવા મળશે. સુપર કંડક્ટર જ્યારે બનાવવામાં આવે ટેમ્પરેચર ઓછું કરીએ છીએ અને રેઝિસ્ટન્સ 0 થાય છે. એ કન્ડિશનમાં નીચા તાપમાને સુપર કંડક્ટર મળે છે. અને એ સુપર કંડક્ટરની કાય છે એ -1 થશે. સૌથી ઓછી સુપર કંડક્ટરની છે કેટલી છે? -1. તો એનો મ્યુઆર કેટલો થાય? 0 થઈ જશે. એનો મ્યુઆર 0 હશે. એનો ઉદાહરણ છે ને આપણે મેગ્લેવ ટ્રેન જે યુઝ કરીએ છીએ ને થોડીક ઉપર રહે અને એકદમ ફાસ્ટ ગતિથી ટ્રેન ચાલતી હોય, કેમ કે પાટા થોડી ઉપર રહેશે અને એકદમ ફાસ્ટ ગતિથી ચાલશે, તો એના માટે આનો યુઝ થતો હોય છે. આખો પેરેગ્રાફ સિમ્પલ છે. દરેક પોઈન્ટ પરફેક્ટ રીતે સમજ આવી જાય તો સેકન્ડમાં કમ્પેરિઝન છે, કશું વાર નહીં લાગે. પહેલા આપણે આને એક વખત પ્રોપર રિવિઝનમાં લઈ લઈએ અને એ જ કમ્પેરિઝન આ જ પોઈન્ટમાં ચાલુ થશે. જો પહેલા અહીંયા સમજ રાખો, બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ક્યાં જશે? પ્રબળથી નિર્બળ તરફ જાય. બધી ક્ષેત્ર રેખાઓ બીજા પોઈન્ટમાં કહીશું બહાર ધકેલી જાય છે. ત્રીજા પોઈન્ટમાં કહીશું ઇલેક્ટ્રોન કક્ષીય મોમેન્ટ ધરાવે પણ પરમાણુ 0 કરી દેશે અને પછી એના કારણે પદાર્થ 0 કરે. પણ જેવું બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો વિરુદ્ધ દિશામાં મોમેન્ટ પ્રેરિત થઈ જશે. અહીંયા ક્લિયર થઈ ગયું. ઉદાહરણ આપીએ, લેડ આવશે, બિસ્મથ આવશે, કોપર આવશે, પાણી N2 એ બધા એના ઉદાહરણ છે. કાય કેટલી? તો ઋણ આવશે -1 થી 0. તો મ્યુઆર કેટલા? 0 થી 1 ની વચ્ચે. અને મ્યુ અને મ્યુ0 માં શું રિલેશન? મ્યુ0 વધારે હશે, મ્યુ ઓછા હશે. સ્ટેપ થયું. સુપર કંડક્ટર બનાવતા હોય ત્યારની કન્ડિશન કઈ? સુપર કંડક્ટરમાં આપણને શું જોવા મળશે? સુપર કંડક્ટરમાં કાય -1 હશે તો મ્યુઆર કેટલા થશે? 0 થઈ જશે. અને એ પદાર્થ ક્યારે મળશે? જ્યારે નીચું તાપમાન હોય ત્યારે, જે અવરોધ પ્રવાહને લાંબો સમય સુધી સાચવી રાખે, એનો અવરોધ 0 હોય એવી કન્ડિશન. એનો ઉપયોગ ક્યાં થાય છે? તો સુપરફાસ્ટ ટ્રેન બનાવવા માટે એનો ઉપયોગ થશે. આટલી એક ડાયમેગ્નેટની બિહેવિયર છે. હવે હું માનું ત્યાં સુધી પેરામેગ્નેટના બિહેવિયર સમજો. કમ્પેરિઝન, ટોટલ કમ્પેરિઝન છે, એમાં કઈ વધારે આવશે નહીં. ફક્ત આપણને એક પરફેક્ટ સમજ આવે એટલું મહત્વનું રહેશે. આમાં ક્યાં જતો હતો તમને ખ્યાલ આવશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો નિર્બળ તરફ ખેંચાતો હતો, આ પ્રબળ તરફ જશે. તો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ જવાનું ચાલુ કરી દેશે. બીજું, ક્ષેત્ર રેખાઓ આની ક્યાં જતી હતી? બહાર ધકેલાઈ જતી હતી. આની ક્ષેત્ર રેખાઓ ક્યાં આવી જાય? પદાર્થની અંદર આવી જાય. નોર્મલ બિહેવિયર છે, સામાન્ય પદાર્થનું હોય એ ટાઈપનું બિહેવિયર છે. આ જ એકલું ડિફરન્ટ હતું. તો અહીંયા જો બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો પ્રબળ તરફ જશે, બીજું ક્ષેત્ર રેખાઓ અંદર ધકેલાઈ જશે. આ સીધું જ ખ્યાલ આવે છે. ઓકે, હવે આની જેમ કમ્પેરિઝન કરીએ તો ઇલેક્ટ્રોન કક્ષીય મોમેન્ટ ધરાવશે. આની જેમ ઇલેક્ટ્રોન ધરાવશે, આમાં પરમાણુ નહોતો ધરાવતો, આમાં પરમાણુ પણ ધરાવશે. ઇલેક્ટ્રોન કક્ષીય મોમેન્ટ ધરાવશે, પરમાણુ પણ કક્ષીય મોમેન્ટ ધરાવશે, પણ આડીઅવળી ગોઠવાઈ ગઈ છે. આખા પદાર્થની વાત કરું ને તો પદાર્થમાં બધી મોમેન્ટ આડીઅવળી ગોઠવાઈ ગઈ છે અને એના કારણે ટોટલ મોમેન્ટ કેટલી થઈ જાય? 0 થાય. જેમ સમજવા જઈએ તો આપણને આટલો તો ખ્યાલ આવી જાય કે પદાર્થની દરેક મોમેન્ટ આમ આડીઅવળી છે. અને આ સિચ્યુએશનમાં જોવા જઈએ તો રિઝલ્ટન્ટ મોમેન્ટ કેટલી થઈ? 0 થઈ. તો ડિફરન્સ શું આવ્યો? ઇલેક્ટ્રોન ધરાવતો હતો, પરમાણુ એ ધરાવશે, પણ પદાર્થ અસ્તવ્યસ્ત ગોઠવણીના કારણે, ટેમ્પરેચરના કારણે, દોલનો થતા રહે, એ બધાના કારણે કેટલી થઈ જશે? મોમેન્ટ 0 થઈ જશે. ઓકે, અહીંયા આપણે આટલી સમજ આવી જાય જે આપણે કમ્પેરિઝન જ છે ટોટલ. હવે એના પછી અહીંયા આપણે સીધા અર્થમાં જુઓ કે ટેમ્પરેચર ઘટાડો, તાપમાન ઘટાડો અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધાર દો. બરોબર? ટેમ્પરેચર ઘટાડશો, બાહ્ય ચુંબકીય, અથવા એક કામ કરીએ છીએ, હું આ પોઈન્ટને હમણાં રહેવા દઉં છું. આ પોઈન્ટ આપણે આની સાથે ક્યુરી સાથે કનેક્ટ કરીએ છીએ. હવે એના ઉદાહરણને કમ્પેર કરી લો. તો ઉદાહરણ કયા આવશે? તો ઉદાહરણમાં આવે એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, કોપર, ઓક્સિજન, એ બધા એના ઉદાહરણ છે. કયા કયા થશે? તો એલ્યુમિનિયમ, સોડિયમ, ઓક્સિજન, કેલ્શિયમ, એ બધા એના શું થઈ જશે? ઉદાહરણ થશે. હવે આની કમ્પેર કરો તો આ ક્યાંથી અટક્યું હતું? કાય કેટલે 0 થી અટકી હતી ને -1 થી 0 સુધી નેગેટિવ હતી. આ 0 થી નાના મૂલ્યની બાજુ હોય. 0 થી નાના મૂલ્યની, ઈ એટલે એપ્સાઇલોન એટલે નાનું મૂલ્ય છે. 5, 6, 1, 2 એ ટાઈપનું નાનું મૂલ્ય છે. 0 થી નાના મૂલ્યની વચ્ચે હશે. તો મ્યુઆર કેટલા? તો મ્યુઆર બરાબર તો કેટલા છે? 1 પ્લસ કાય. તો એક ઉમેરી કાઢો તો અહીંયા 0 માં 1 ઉમેરું 1 થશે અને ઈ માં એપ્સાઇલોનમાં 1 ઉમેરું 1 પ્લસ એપ્સાઇલોન. તો આ બેની વચ્ચે આવી ગયો. ટૂંકમાં કાય કેટલા? 0 થી નાના મૂલ્યની વચ્ચે. અને અહીંયા જવું તો 1 થી નાના મૂલ્યની વચ્ચે થઈ જશે. મ્યુઆર આયા. આમાં શું હતું? મ્યુ0 માં મ્યુ નાના હતા, મ્યુ0 મોટા હતા. આમાં ઉલટું થઈ જશે.
μ0 મોટા હશે, સોરી મ્યુ મોટા હશે અને μ0 કેવા હશે? નાના હશે. માધ્યમની પરમિએબિલિટી મોટી અને શૂન્યાવકાશની કેવી થશે? નાની થશે. આ નોર્મલ બિહેવિયર છે આપણને. હવે આ ટોપિક આવે છે એ આનાથી થોડોક ડિફરન્ટ પડે. જેમ આમાં સુપર કન્ડક્ટર ડિફરન્ટ પડ્યો એમ આમાં આ ટોપિક ડિફરન્ટ પડે છે. આ ટોપિક આપણે ક્યુરીનો નિયમ તરીકે ઓળખાય છે. હવે ક્યુરીના નિયમમાં સમજીએ તો આખો ક્વેશ્ચન અલગ બનશે. તો હું માનું ત્યાં સુધી ક્યુરીનો નિયમ સમજાવું એના પહેલા તમને કમ્પેરિઝન ક્લિયર કરું છું અને કમ્પેરિઝન ક્લિયર કરી તો આપણે આખું ટોપિક સમજી શકીએ છીએ. કે હવે ક્યુરીનો નિયમ સમજીએ તો ક્યુરીના નિયમમાં જુઓ, અહીંયા ધ્યાન રાખજો, આ પોઈન્ટથી રજૂ કરું છું. તાપમાન ઘટાડીએ, તાપમાન ઘટાડવામાં આવે તો પહેલા બધી મોમેન્ટો કેવી હતી? અસ્વ્યસ્ત હતી. અસ્વ્યસ્ત કોના કારણે હતી? એક તો ટેમ્પરેચરના કારણે બધી આડીવળી દોલનો કરતી. એક તો તાપમાન ઘટાડ દો તો બધા દોલનો શું થઈ જાય? શાંત થશે. તો બધી મોમેન્ટ ધીમે ધીમે ઓછી થશે, દોલનો ઓછા કરી દેશે. અને બીજું આપણે શું કર્યું? બહારનું ચુંબકીય ક્ષેત્ર વધારી દીધું. ચલો આ બાજુનું ચુંબકીય ક્ષેત્ર વધારી દીધું તો શું થઈ જાય? આ બધું સમજો, આપણે બહારનું ચુંબકીય ક્ષેત્ર વધાર્યું, ટેમ્પરેચર ઘટાડ્યું તો બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવવાનું ચાલુ કરી દેશે. આ રીતે ગોઠવાઈ જશે. જે મેં અહીંયા સમજાવ્યું, પહેલા બધી આડીવળી હતી અને પછી જેવું ટેમ્પરેચર ઘટાડ્યું, બહારનું ચુંબકીય ક્ષેત્ર વધારી દીધું, બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાઈ જશે. આ ખ્યાલ આવશે? હવે એના પછી તો આપણને સીધો અંદાજ આવ્યો કે તમે એક સીધા અર્થમાં જુઓ, ટેમ્પરેચર વધારો, ટેમ્પરેચર ઘટાડો તો મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાય છે. બીજું બહારનું ચુંબકીય ક્ષેત્ર વધારો તો મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાય છે. એનો અર્થ થયો કે આ જે કન્ડિશન બધી મોમેન્ટ એક જ ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય એને મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય એને જ મેગ્નેટાઇઝેશન થયું કહેવાય. બરોબર? બધા એક આડાવડા હોય એના બદલે એકમાં ગોઠવાઈ જાય, ટોટલ મોમેન્ટ મળી જાય તો એને મેગ્નેટાઇઝેશન થયું એમ કહી શકીએ છીએ. હવે મેગ્નેટાઇઝેશનનો આધાર કોના ઉપર થયો? મેગ્નેટાઇઝેશનનો આધાર B0 ઉપર અને ટેમ્પરેચર ઉપર. તો જેટલું B0 વધારો, બહારનું ચુંબકીય ક્ષેત્ર વધારશો એમ મેગ્નેટાઇઝેશન મળશે, અથવા ટેમ્પરેચર ડાઉન કરો એમ મેગ્નેટાઇઝેશન મળે. તો M પ્રપોઝનલ ટુ B0 ડિવાઇડેડ બાય T, M પ્રપોઝનલ ટુ B0 ડિવાઇડેડ બાય T, એટલે B0 ના સમપ્રમાણમાં ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં થયું. ઓકે, અચળાંક લઈ લીધો M બરાબર CB અપોન T. જ્યાં C નું શું કીધું? ક્યુરી અચળાંક કહી દીધો. C બરાબર ક્યુરી અચળાંક છે. હવે તમે M ના બદલે શું લખતા હતા? કાયમ ઇન્ટુ H. યાદ આવશે આગળના ચેપ્ટર લેક્ચરનું? કાય ઇન્ટુ H. અને B ના બદલે લખતા હતા μ0 ઇન્ટુ H. તો H કેન્સલ થઈ જશે. તો કાય બરાબર C μ0 અપોન T. આ ક્યુરીનો નિયમ આવી ગયો. કાય બરાબર C μ0 અપોન T થઈ ગયો. આ ક્યુરીનો નિયમ છે. એનો મતલબ કે સસેપ્ટિબિલિટી છે એ કોના પર આધાર રાખશે? દ્રવ્ય પર આધાર નહીં રાખે, ફક્ત તાપમાન પર આધાર રાખશે. સસેપ્ટિબિલિટી છે એ અને મ્યુઆર એ દ્રવ્ય પર આધાર નહીં પણ તાપમાન પર આધારિત છે. બરોબર? હવે એક વસ્તુ સમજો, એનો અર્થ શું થયો? કે ટેમ્પરેચર ઘટાડતા જાઓ, આવી આડીઅવળી મોમેન્ટ ગોઠવાઈ હતી અને તાપમાન ઘટાડીએ, આપણે આનું ટેમ્પરેચર ડાઉન કરતા જ જઈએ, એક વખત બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાઈ જાય તો એનું તાપમાન સમજો TC આવી ગયું છે. જ્યારે બધી મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાઈ ગઈ છે પછી તાપમાન ઘટાડશો તો કોઈ ફરક નહીં પડે. પછી તાપમાન હજી ઘટાડો તો બધી હવે ગોઠવાઈ જ ગઈ છે તો હવે મેગ્નેટાઇઝેશન વધે નહીં. તો આ ક્યુરીનો નિયમ ક્યાં સુધી પડાશે? નિયમ TC તાપમાન સુધી જ પડાશે. એટલે કે એ તાપમાન સુધી ઘટાડતા જઈએ, ચલો TC કે વોટ એવર જે તાપમાન અમુક આવી જાય પછી મોમેન્ટ ઘટશે નહીં. તો એને આપણે સીધા અર્થમાં બિહેવિયર સમજાવવાનો ટ્રાય કર્યો. હું માનું ત્યાં સુધી પરફેક્ટ એક વખત ડિટેલને ક્લિયર રાખો, માઇન્ડમાં સેટ રાખો આ પોઈન્ટને, તો આપણે કમ્પેરિઝનથી ઇઝી યાદ રાખી શકીએ. તમને ક્વેશ્ચન અલગથી પૂછાશે ક્યુરીનો નિયમ સમજાવો, તો આપણે હવે ક્વેશ્ચન સમજીએ છીએ. ક્વેશ્ચનમાં હું અહીંયા રિવાઇઝ કરું છું, ડાયમેગ્નેટ પદાર્થ સમજાવો. અને બીજો ક્વેશ્ચન પૂછાશે પેરામેગ્નેટ પદાર્થ સમજાવો. જ્યારે ડાયમેગ્નેટ પૂછાય તો એની આ બિહેવિયર અને પેરામેગ્નેટમાં આ બિહેવિયર આવશે, પણ આપણે એક કામ કરીએ, બંનેને કમ્પેરિઝનથી યાદ રાખીએ છીએ. હવે અહીંયા સમજવાનો ટ્રાય કરીએ તો પહેલામાં હતું જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ડાયમેગ્નેટ શું કરતો હતો? નિર્બળ તરફ જતો હતો. પેરામેગ્નેટ શું કરશે? પ્રબળ તરફ જશે. બીજું કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ક્ષેત્ર રેખાઓનું બધી બહાર ધકેલી દેશે ડાયમેગ્નેટ, અને પેરામેગ્નેટ શું કરશે? બધાને અંદરથી પસાર થવા દેશે. એના પછીનું બિહેવિયર શું હતું? કે ડાયમેગ્નેટમાં ઇલેક્ટ્રોન કક્ષીય મોમેન્ટ ધરાવે છે
પણ પરમાણુ એવી રીતની ગોઠવણી હશે કે પરમાણુ મોમેન્ટ કેટલી કરી દેશે? 0 કરી દેશે. અને પરમાણુ 0 કરે તો પદાર્થની એ કેટલી થાય? 0 થાય. પણ જેવું બાહ્ય ક્ષેત્ર મૂકીએ તો એની બધી મોમેન્ટ વિરુદ્ધ દિશામાં પ્રેરિત થઈ જાય છે લેન્ઝના નિયમ મુજબ. આ ડાયમેગ્નેટનું બિહેવિયર. પેરામેગ્નેટનું બિહેવિયર. પેરામાં શું થાય છે? ઇલેક્ટ્રોન કક્ષીય મોમેન્ટ ધરાવે, પરમાણુ પણ ધરાવે, પણ પદાર્થની વાત આવે તો બધી આડીઓળી ગોઠવેલી હશે. અને આડીઓળી ગોઠવાય આ ટાઈપની, એના કારણે ટોટલ મોમેન્ટ કેટલી થઈ જશે? 0 થશે. આ થઈ ગયું પેરામેગ્નેટની વાત. હવે પેરામેગ્નેટના આધારિત કાયની વાત, સોરી ઉદાહરણ આપી દઈએ તો ઉદાહરણમાં કયા છે? લેડ છે, બિસ્મથ છે, કોપર, N2 પાણી, એ બધા આવશે. આની અંદર જોઈએ તો એલ્યુમિનિયમ, સોડિયમ, ઓક્સિજન, એ બધા એના ઉદાહરણ થઈ જશે. ક્લિયર છે? હવે આ બંને ઉદાહરણ ડિફરન્ટ થયા. અહીંયા સમજીએ હવે તો કાય કેટલા છે? આના કાય હશે -1 થી 0 એટલે ઋણ થશે. તો મ્યુઆર કેટલા? 0 થી 1. અને આમાં કોણ વધારે? તો μ0 વધારે છે ડાયમેગ્નેટમાં. આના રિવિઝનમાં લઈએ તો 0 થી નાના મૂલ્યની વચ્ચે, અહીંયા 1 થી નાના મૂલ્યની વચ્ચે મ્યુઆર. અને મ્યુ અને μ0 માં કોણ વધારે? મ્યુ વધારે હશે. આની માધ્યમની પરમિટિવિટી વધી જશે. બસ આ થયું. હવે સુપર કંડક્ટર વિશે વાત કરીએ તો સુપર કંડક્ટર એક એવો પદાર્થ છે કે જેમાં નીચા તાપમાને એ બની શકે છે અને એમાં અવરોધ કેટલો થાય છે? 0 થાય છે. એના જોવા જાવ તો કાય કેટલા આવે છે? -1. તો મ્યુઆર કેટલા થઈ જાય? 0 થશે. બરોબર. આ અસરને આપણે મિઝનર અસર નામ આપ્યું છે. આને શું નામ આપ્યું છે? મિઝનર અસર કહ્યું છે. આનો ઉપયોગ છે એ મેગ્લેવ ટ્રેન જે થોડીક પાટાથી ઉપર રહી અને સુપરફાસ્ટ સ્પીડમાં જાય છે એ ટાઈપની બનાવવામાં ઉપયોગ થાય છે. ઓકે, નેક્સ્ટ. હવે અહીંયા પેરામેગ્નેટમાં મેં તમને અહીંયા સુધી સમજાવ્યું. હવે ક્વેશ્ચન આવે છે ક્યુરીનો નિયમ સમજાવો. તો દરેક જણા ધ્યાન રાખીએ. ક્યુરીના નિયમમાં આપણે એમ કહી શકીએ કે બધા પદાર્થ એક ડાયરેક્શનમાં મોમેન્ટ ગોઠવે એના માટે મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય. તો મેગ્નેટાઇઝેશનનો આધાર કોના પર છે? તો મેગ્નેટાઇઝેશનનો આધાર છે ટેમ્પરેચર પર. તો આપણે અહીંયા સમજીએ, તાપમાન ઘટાડવામાં આવે અથવા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે તો બધા પરમાણુની મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાશે અને એને આપણે મેગ્નેટાઇઝેશન થયું એમ કહી શકીએ. તો તાપમાન ઘટાડવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારવામાં આવે, મોમેન્ટ એક ડાયરેક્શનમાં ગોઠવાય, એને મેગ્નેટાઇઝેશન થયું એમ કહેવાય. તો મેગ્નેટાઇઝેશનનો આધાર કોના ઉપર થયો? બીના સમપ્રમાણમાં, ટેમ્પરેચરના વ્યસ્ત પ્રમાણમાં. બરાબર. સી લીધો, સી ને ક્યુરી અચળાંક કહી દીધો છે. હવે આ સ્ટેપમાં એમના બદલે કાય ઇન્ટુ એચ, બીના બદલે μ0 ઇન્ટુ એચ, આ લખીએ, એચ કેન્સલ થઈ જશે. તો આ સ્ટેપ આપણને જોવા મળશે. હવે આ રિલેશન આપણી જોડે આવી જાય તો અહીંયા આપણે સમજીએ કે કાયનો આધાર કોના ઉપર છે? ફક્ત ટેમ્પરેચર ઉપર છે, દ્રવ્યની જાત પર નથી. કારણ મ્યુ આવતો હોય તો દ્રવ્યની જાત આવે, પણ μ0 આવે છે, એ શૂન્ય અવકાશ છે એટલે કોઈ મતલબ નથી, ટેમ્પરેચર પર આધારિત છે. બરોબર છે. બીજું જોયું કે ભાઈ આ જે કન્ડિશનમાં બધા અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય અને ટેમ્પરેચર ઘટાડવામાં આવે તો બધા એક ડાયરેક્શનમાં ગોઠવાય છે, પણ ક્યાં સુધી? ક્યુરી તાપમાન સુધી. એના પછી એક ડાયરેક્શનમાં ગોઠવાશે નહીં. આ બંનેની કમ્પેરિઝન ધ્યાન પર હોવા જોઈએ. જેટલા પોઈન્ટ છે એ પોઈન્ટની ઇઝી સમજ રાખવાના છે. હું માનું ત્યાં સુધી આપણી પાસે 4 થી 5 પોઈન્ટ પરફેક્ટ થાય છે. પહેલો આવે છે કયો? પ્રબળમાં જાય છે કે નિર્બળમાં? એક પોઈન્ટ એ થયો છે જે આમાં આવી જાય છે. બીજો છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યાં જાય છે? બહાર ધકેલાય છે કે અંદર ધકેલાય છે? બીજો પોઈન્ટ થયો. ત્રીજો થયો કઈ રીતે આ બિહેવિયર ધરાવે છે? ઇલેક્ટ્રોન ધરાવે છે, પરમાણુ ધરાવે છે, પદાર્થ બને છે કે નહીં? તો બસ આના આધારે આટલા ક્વેશ્ચન પૂછીએ એટલે એમાં તો આવી જાય અને એના પછી ઉદાહરણ તૈયાર થઈ જાય છે. તો ઉદાહરણ કયા કયા છે એ યાદ રાખો. બીજું કાયનું રિલેશન કયું છે, મ્યુનું રિલેશન કયું છે, મ્યુઆરનું રિલેશન કયું છે. તો કાયનું, મ્યુનું, મ્યુઆરનું રિલેશન આપી દો. એક સ્પેશિયલ કેસ આવતો હોય સુપર કંડક્ટર જેવો, થોડું ધ્યાન રાખીએ તો એ બી યાદ રહી જાય. તો આ 4 5 કમ્પેરિઝન, 5 કે 6 છે. ચલો એક વખત ફરી બતાવું છું. પહેલી કમ્પેરિઝન કઈ છે? પ્રબળ ક્ષેત્રમાં જાય છે કે નિર્બળમાં? બસ એને ધ્યાન રાખી દો. બીજું ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાય છે કે અંદર આવશે? એના પછી આવશે ઇલેક્ટ્રોન ધરાવે છે, પરમાણુ મોમેન્ટ ધરાવે છે, પદાર્થ ધરાવે છે કે નહીં? બસ એ બિહેવિયર લખવા એના પછી આવશે ઉદાહરણ લખી દો. ચોથો પોઈન્ટ. ઉદાહરણ પછી આપણે જોઈએ તો મ્યુ કાય કેટલા છે, મ્યુ કેટલા છે, મ્યુઆર કેટલા છે એ રીતે લખી દો. તો 5 પોઈન્ટ થયા. બસ 5 પોઈન્ટ કમ્પેરિઝનમાં લખો, આખી થિયરી પ્રિપેર થઈ જશે. બરોબર છે. અને છેલ્લે છઠ્ઠો પોઈન્ટ એક સ્પેશિયલ પોઈન્ટ હોય દરેકનો. આનો સુપર કંડક્ટર છે, આનો ક્યુરીનો નિયમ છે. હું માનું ત્યાં સુધી ક્યુરીનો નિયમ તો એક અલગ ક્વેશ્ચન થઈ જશે. એના આપણા મેં જેમ સમજાવ્યું કે ટેમ્પરેચર ઘટાડતા અને ચુંબકીય ક્ષેત્ર વધારતા આ રીતનું બિહેવિયર જોવા મળે છે. પછી આના સ્ટેપ સમજાવી દેવાના. બસ આ ક્યુરીનો નિયમ સિમ્પલ છે પણ આપણને આવડવો જોઈએ. ક્યુરીનો નિયમ અગત્યનો ક્વેશ્ચન છે. એને ડાયમેગ્નેટ, પેરામેગ્નેટ પણ અગત્યના છે.
ફેરોમેગ્નેટનો ટોપિક આવશે, સેમ કમ્પેરિઝન હશે. આ 6 પોઈન્ટ પહેલા આપણે વિચારી લઈશું અને ત્યારબાદ આગળનો પોઈન્ટમાં થોડાક સ્પેશિયલ કેસ આવતા હોય છે, એના માટે ધ્યાન આપીશું. દરેક જણાને કહું છું આને પરફેક્ટ પ્રિપેર કરે, આપણને આવડવા જોઈએ. આના સિવાયના પોઈન્ટ હશે થોડા નીટમાં આપણે લેક્ચર લઈશું તો ડિફરન્ટ પોઈન્ટ એડ કરીશું. બાકી કમ્પેરિઝનમાં બીજું કંઈ વધારે નહીં હોય, દરેકના ખ્યાલ હોવો જોઈએ.